નમસ્કાર, બીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોદા. અમુક જગ્યાએ એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે જેની કદાચ જે ધારણા હતી એ ખેડૂતોને બિલકુલ નહોતી. અમુક જગ્યાએ એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે. પણ હવે આગલા જે 5 થી 6 દિવસ છે એ ઘણા મહત્વપૂર્ણ છે. કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે હું અતિ ભારે કહી રહ્યો છું ત્યારે અત્યારની જે સ્થિતિ છે એ તમે સમજી શક્યા છો. અત્યારે આખો મામલો આપણે વિંડી ઉપર જોઈએ તો શું છે વિંડી એ ઉપર આપણે ખાસ નજર રાખીએ. અમુક જે સિસ્ટમ છે, સૌથી પહેલા બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થયેલી હતી એની અસર ગુજરાત ઉપર થયેલી છે. રાજસ્થાનની સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થયેલી છે અને અરબ સાગરની સિસ્ટમની અસર પણ અત્યારે ગુજરાત ઉપર મંડરાઈ રહી છે. એટલે સમજી શકાય છે કે આગલા જે 5 થી 6 દિવસ છે એ મહત્વના છે. આખો મેપ તમે જોઈ રહ્યા છો. વિંડી શું કહી રહ્યું છે તો અત્યારે હાલ મહત્વનું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખાસ કરીને એ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ આ બધા જ વિસ્તારો ખાસ કરીને નોંધી લેજો. ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદની આસપાસનો વિસ્તાર આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને ભારે વરસાદ પડવાની શક્યતાઓ આગલા 2 દિવસ સુધી મંડરાઈ રહી છે. આગલા દિવસોની પણ વાત કરીશું, પરંતુ આ જે 2 દિવસ છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે મહત્વના છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહુવા એટલે કે દરિયાકાંઠાની વાત કરી લઈએ. સૌથી પહેલા તો મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, દ્વારકા, અલંગ, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ અને સાથે સાથે ગોંડલ, રાજકોટ, જસદણ, જામનગર, સલાયા, ભાણવડ, જુનાગઢ, ચોટીલા, બોટાદ, મોરબી સુધીના જેટલા પણ વિસ્તાર છે તે સામાન્યથી સારો એવો વરસાદ પડી શકે છે. પરંતુ જો કચ્છની વાત કરીએ તો આમ જોવા જાય તો કચ્છમાં સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજના દિવસે એટલે કે 12 તારીખે એની કોઈ શક્યતાઓ હાલ વ્યક્ત નથી કરવામાં આવી રહી. જો દક્ષિણ ગુજરાતની પણ હાલ સાથે વાત કરી જ રહ્યા છે તો કરી લઈએ કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો ગઈકાલ રાત્રે પણ સુરતમાં સારો વરસાદ હતો અમુક જગ્યાઓ ઉપર. આજે સવારે પણ અમુક જગ્યાઓ પર સારો એવો વરસાદ પડી રહ્યો છે. સીધા સ્વિચ ઉપર કરીએ 13 તારીખ એટલે કે 13 જુલાઈના રોજ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ સારો એવો પડી શકે છે. એમાં પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ભાગ હશે ત્યાં એવું લાગી રહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. થોડું હજી મહેસાણા બાજુ એક વખત ઝૂમ કરીને જોઈએ તો મહેસાણાની આસપાસના વિસ્તારમાં તમને દેખાતું હશે. પાટણ છે, પાટણની સાથે સાથે પાલનપુર, થરાદ, રાંધનપુર, રોડા, સિદ્ધપુર, ભટસન, ડીસા છે, ડીસાનો ભાગ છે, મહેસાણા, મોઢેરા, હાજી, ઈડર, ખેડબ્રહ્મા છે, અંબાજી છે, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ આવતીકાલે એટલે કે 13 તારીખ સુધી દેખાઈ રહી છે. જો સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો ફરી એકવાર જામનગરની આસપાસનો વિસ્તાર જે રીતના બતાવી રહ્યો હતો એ જ રીતના 12 તારીખે અને 13 તારીખ બંને છે. પરંતુ ખાસ કરીને 13 તારીખે જસદણ, બાબરા, ગોંડલ, અમરેલી, બગસરા, ધારી, કુંડલા, સોનગઢ, પાલીતાણા, ગઢડા, બોટાદ, બરવાડા અને ભાવનગર સુધીના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પવનની સ્થિતિ સામાન્ય હશે, પરંતુ કોઈ એવો મેજર પવન દેખાઈ નથી રહ્યો. દક્ષિણ ગુજરાતમાં એ સ્થિતિ, કચ્છમાં કોઈ સામાન્ય એવો વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે. 14 તારીખ ઉપર જતા રહીશું તમને દેખાશે કે 14 તારીખે ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધારે પડતી જ દેખાઈ રહી છે. જ્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવો માહોલ 14 તારીખ સુધી દેખાઈ શકે છે. 14 તારીખ બાદ જ્યારે 15 તારીખની સ્થિતિ આવશે ત્યારે 15 તારીખની સ્થિતિમાં ફરી એકવાર ગુજરાતના ઉત્તર ભાગમાં સારો એવો વરસાદ, એમાં પણ ખાસ કરીને આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, થરાદ અને આની સાથે સાથે મહેસાણાનો કેટલોક ભાગ, હિંમતનગર, અમદાવાદ, વિરમગામ, ગોધરા, લુણાવાડા અને દાહોદ આને સુધી એને વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જે રેડ કલરની સાઇન દેખાઈ રહી છે એ બેઝિકલી સિસ્ટમ છે કે જે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી હોય છે કે જેને જ કારણે આ સિસ્ટમ તમને જે રેડ કલરનું દેખાઈ રહ્યું છે ને બેઝિકલી કોઈ પણ સિસ્ટમ હોય છે ને એની આંખ સમાન હોય છે. આંખની આસપાસનો જેટલો પણ વિસ્તાર તમને દેખાઈ રહ્યું છે એ ગ્રીન કલરમાં, યલો કલરમાં અને અથવા તો બ્લુ કલરમાં હોય છે. ત્યાં સુધી એ આંખની અસર દેખાતી હોય છે, એટલે કે સિસ્ટમની અસર ત્યાં સુધી હોય છે. આ સિસ્ટમ છે, સિસ્ટમની અસર આટલા ભાગોમાં તમને દેખાઈ શકે છે. ઘણી બધી વખત વાવાઝોડું આવતું હોય છે તો આ જે સિસ્ટમ હોય છે એ આંખની સિસ્ટમને કારણે લગભગ આખો જે વિસ્તાર હોય છે એ હજારો કિલોમીટર સુધીનો પણ હોય છે, પરંતુ આ સિસ્ટમ નાની છે જેને જ કારણે આજે આખો વિસ્તાર છે 200 થી 300 કિલોમીટરના અંદર હશે, પરંતુ પવનની જે
તીવ્રતા છે એ માત્ર સામાન્ય છે. એક 16 તારીખનું જોઈ લઈએ. 16 તારીખ આગળ વધતા ફરી એકવાર સામાન્ય સ્થિતિ ઉપર આપણે જતા રહીશું અને 17 તારીખ આવતા ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ ફરી એકવાર આવવા મળશે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો અત્યારે હાલના જે વરસાદની સ્થિતિ છે એ પ્રમાણે 5 થી 6 દિવસ ગુજરાત માટે થોડા ભારે છે. અમુક જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમ કે રાજસ્થાનથી આવતી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે રીતની સિસ્ટમ અત્યારે ચાલી રહી છે એ જ પ્રમાણે આગલા સમયમાં 5 થી 6 દિવસની અંદર પણ એ જ રીતના સિસ્ટમ ચાલુ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સતત સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ અમુક જગ્યાએ ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે. ત્યારે આ બધામાં તમારે ત્યાં કેવો વરસાદ ચાલી રહ્યો છે? શું તમારે ત્યાં બહુ ઓછો વરસાદ છે કે તમારે ત્યાં વધારે વરસાદ છે? આપણે જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.